રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વિવિધ બાબતોની દવાઓનો કોલ સેન્ટર મારફતે વેચાણ કરાતું હોવાની આ બાબત બહાર આવી છે. મેડિકલ સ્ટોર મારફતે અને કોલ સેન્ટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની માહિતી સામે આવી હતી. ભાયાવદર પોલીસ ટીમ દ્વારા આ મામલે 10 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલમાં જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ, કોમ્પ્યુટર, લેપટોપ, અલગ અલગ મોબાઈલ ફોન, બ્રોડબેન્ડ, રોકડ રકમ સહિત રૂપિયા 3,96,000થી પણ વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને હાજર તમામ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ કિશન નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે. આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા. આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ભાયાવદરનો રહેવાસી છે. 2-3 વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો. તો એના પછી આ 8 માણસો બાકીના હાયર કર્યા અને 7,000 રૂપિયા પર મહિનાની સેલરી આપે છે. ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને 50થી 100 રૂપિયા કમિશનનો આપે છે. એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે. આ એક દવા કંપનીમાં કામ કરે છે. એની સાથે સંપર્ક કર્યો ને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો. પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.